તો અમેરિકાએ લાદેલા 50% ટેરિફથી દેશ અને ગુજરાતના કેમિકલ ઉદ્યોગને મોટી અસર થશે। મોટાભાગનો કેમિકલ બિઝનેસ અમેરિકા પર આધારિત હતો અને અચાનક 50% ટેરિફ લાદી દેવાતા હવે કેમિકલ ઉદ્યોગને અસર પહોંચશે। આ અંગે ગુજરાત કેમિકલ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે મોટાભાગનો વેપાર અમેરિકા સાથે હોવાથી વધેલા ટેરિફને કારણે એમએસએમઈ ઉદ્યોગ પર આની મોટી અસર જોવા મળશે અને નોકરીઓ પર પણ આ નિર્ણયનું જોખમ વધશે। ચાઇના અને વિયેતનામ આપણા પ્રતિસ્પર્ધી છે, એવામાં હવે કેમિકલ ઉદ્યોગને નવા રસ્તાઓ શોધવા પડશે। સાથે તેમણે કહ્યું કે નિકાસને બદલે હવે ડોમેસ્ટિક માર્કેટ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। સાથે તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે સરકારના પ્રયાસો અને લોનમાં રિલેક્સેશન સહિતના રાહત આપીને ફરી ઉદ્યોગો જીવંત કરી શકાશે। ઇન્ડિયા એને સફરિંગ એટલા માટે છે કે કમ્પેરેટિવલી મોટી કન્ટ્રી, મોટું પ્રોડક્શન, અને જ્યારે પ્રોડક્શન ઉપર બાદ આવી જાય તો આ તકલીફ પડે। એના હિસાબે વધારે મુશ્કેલી, અને એના હિસાબે આ એમએસએમઈને જો પોતે ખર્ચો કરીને બેઠા હોય, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા હોય અને એને જો બિઝનેસ ના મળે, અને ઘણા એમએસએમઈની તો આજે મારે વાત થઈ એઝ એ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત કેમિકલ એસોસિએશન, લગભગ એટલી બધી કંપનીઓના ફોન આવ્યા કે એમના ઓર્ડરો કેન્સલ થઈ ગયા।